કારેલાનું આવું એકદમ લચપચતું અને ખાટું મીઠું શાક બનાવવા માટે 250 ગ્રામ કારેલાને આપણે બંને બાજુથી ડીટીયાનો ભાગ કાઢી લેવાનો છે અને ઉપરથી આપણે છાલ ઉખેડી લેવાની છે અને એના આપણે મીડિયમ સાઇઝના આપણને ગમતા હોય એવા આપણે ટુકડા કરવાના છે. અહીંયા હું ચિપ્સ જેવા મીડિયમ સાઇઝના અને પાતળા એવા હું ટુકડા કરું છું. ત્યારબાદ આપણે કુકરની અંદર 2 થી 3 ચમચી જેટલું શીંગ તેલ લઈ એની અંદર 5 ચમચી હિંગ અને 5 ચમચી હળદર નાખી તેલમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને એની અંદર આપણે કટકા કરેલા કારેલા ઉમેરી દેવાના છે અને એને મિક્સ કરી દેવાના છે. સરસ રીતે કોટિંગ થઈ જાય એટલે 5 ચમચી મીઠું નાખી મિક્સ કરી અને અડધા કપ જેટલું આપણે એમાં પાણી ઉમેરવાનું છે અને મિક્સ કરી અને એને ઢાંકણ બંધ કરી 2 મિનિટ માટે આપણે એને ચડવા દેવાના છે. ત્યારબાદ ખાંડની દસ્તાની અંદર 7 થી 8 લસણની કળી, 1 મુઠ્ઠી ખારી શીંગના ફોતરા ઉખેલેલા દાણા અને 1 મુઠ્ઠી જેટલી ચણાના લોટની સેવને આ રીતે આપણે ખાંડી અને એનું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. તો આપણા કારેલા સરસ બફાઈ ગયા છે અને એની અંદરથી પાણી છે આપણે ચાળણીમાં ગાળી લેવાનું છે એટલે એને નિતારી લેવાના છે. એક લોયાની અંદર આપણે 3 થી 4 પાવડા જેટલું શીંગ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, જીરું અને અડધી ચમચી હિંગ નાખી અને લસણની 7 થી 8 કળીના ટુકડા ઉમેરી દેવાના છે અને એની અંદર આપણે 1 ટમેટાને ઝીણું કાપી અને વઘાર કરી દઈશું અને ટમેટાને મિક્સ કરી થોડીવાર માટે ટમેટા ચડે એટલે એની અંદર અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું નાખી અને મિક્સ કરી દઈશું. થોડીવાર માટે ઉકળે ને એટલે આપણે તૈયાર કરેલો મસાલો એની અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી અને અડધો ગ્લાસ પાણી નાખવાનું છે અને તેમ છતાંય ઘટ લાગે તો ફરી પાછું અડધો ગ્લાસ પાણી નાખી અને એને મિક્સ કરી સરસ રીતે ઉકળવા દેવાનું છે. 2 ચમચી ગોળ નાખવાનો છે. ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો અને 1 લીંબુનો રસ ઉમેરવાનો છે. ત્યારબાદ સરસ રીતે ઉકળી જાય ને એટલે આપણા બાફેલા કારેલાના ટુકડા એની અંદર ઉમેરી દેવાના છે અને એને થોડીવાર માટે આપણે ચડવા દેવાના છે. ઘટ થઈ જાય ને આ રીતે તેલ છૂટું પડી જાય એટલે ઉપરથી આપણે ધાણા ભાજી છે એ નાખી દેવાની છે. તો આપણું કારેલાનું એકદમ ખાટું મીઠું, લચપચતું ને સેજ પણ કડવું ન લાગે એવું મસ્ત મજાનું લચકાદાર શાક બનીને તૈયાર છે. તમે પણ મારી આ રીતે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો.